મોરબીના સિરામિક ઉદ્યોગ પર પણ અસર પડી રહી છે। મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસની કિંમતમાં 50.5 રૂપિયાનો વધારો નોંધાયો છે, ત્યારે 41 રૂપિયા 50 પૈસામાં મળતા ગેસની કિંમત વધી 92 રૂપિયા થઈ ગઈ છે। તો ગેસની કિંમતમાં આજે વધારો થયો અને આ વધારો થતા વોલ ટાઇલ્સના 161 યુનિટમાં 1 મે સુધી શટડાઉન લંબાવાયું છે। હવે ફેક્ટરીઓ બંધ થતા ઉદ્યોગકારો પણ લોનના હપ્તાઓનો બોજો તેમના પર વધી ગયો છે। ફેક્ટરીઓ બંધ થતા હજારો શ્રમિકો માટે રોજગારીનો પ્રશ્ન પણ ઉભો થયો છે। हम यहाँ 15 साल से काम कर रहे हैं, पर अभी तक हमको इतना प्रॉब्लम नहीं हुआ जो इस बार हो रहा है गैस की वजह से। वैसे हमारा रोजगार तो चालू है, लेकिन अभी गैस खत्म होने वाला है तो गैस नहीं मिल रहा है। 4000 का बोतल मिल रहा है, 10,000 कमाने वाला आदमी 4000 का बोतल कैसे भरवाएगा, इसलिए अभी हमको तकलीफ पड़ने वाला है। और बस ट्रेन में भी भीड़ बहुत ज्यादा है, जाने में बहुत समस्या है, तो यहाँ पे थोड़े दिन रुकते हैं, बाद में कंपनी चालू होगा तो कुछ करेंगे। ઈરાન ઇઝરાયલ યુદ્ધના કારણે અત્યારે ગેસ કંપનીઓ દ્વારા ગેસ પ્રોવાઈડ કરવામાં નથી આવતો, એના કારણે આજે મોરબીની તમામ ફેક્ટરીઓ બંધ છે। એમાં અમારી ફેક્ટરી પણ આજે ક્લોઝ છે, જેમાં ગુજરાત ગેસ વાળા પણ સપ્લાય ઓછી કરી દેવામાં આવેલી હતી। આજની તારીખમાં અમારું યુનિટ જે છે 15 તારીખે શટડાઉન કરી આવી ગયું હતું, જેથી કારણે લેબર્સનો પ્રશ્ન પણ આવશે ભવિષ્યમાં। અત્યારે બધા લેબર્સ ઘરે જતા રહ્યા છે। લેબર ક્રાઇસિસ કહેવાય જોવા જઈએ તો એક રીતના સરકારને આનો નિર્ણય લેવો જોઈએ, ખરેખર એક રીતે લેબરનું ધ્યાન રાખવું જોઈએ। કંપની ભલે ઓછી પ્રોડક્શનમાં ચાલે પણ લેબરને એક રીતે એની ઇન્કમ ચાલુ રહે એવી પરિસ્થિતિ ઊભી કરવી જોઈએ। એના પછી આ યુદ્ધ જો કન્ટિન્યુ ચાલુ રહેશે તો આપણે કોમ્પેરેટિવ કન્ટ્રીઝને છે ને વધારે લાભ મળશે, જેથી કરીને ઇન્ડિયાનું માર્કેટ ડાઉન જશે। પહેલા 41.50 રૂપીસ હતો, આજના જે પ્રાઇસ આપણને મળ્યા છે 92 રૂપીસ મળ્યા છે, અને એ યુએસડી માં 94 રૂપીસના કેલ્ક્યુલેશન ઉપર છે। તો અત્યારે માર્કેટમાં જે પ્રમાણે ડોલર પણ વધી રહ્યો છે એ જોતા 105 રૂપિયા ટેક્સ સાથેના પ્રાઇસ મળતા હોય, જે માર્કેટમાં સિરામિક પ્રોડક્ટમાં, એક્સપોર્ટમાં અને ડોમેસ્ટિકમાં બંનેમાં પ્રશ્ન ઉભા થતા હોય, અને એ પ્રમાણે અમારા કસ્ટમર લેવા પણ અત્યારે તૈયાર નથી।